નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પાણીયારી અને ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે પહોંચી ગયા છીએ ભગુડા એ જ મોગલધામ। તો ચાલો દર્શન કરીએ ભગુડાના મોગલ માતાજીના। તો મિત્રો અહીંયા બહાર એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે મોગલધામનો। તો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે। તો તમે જોઈ શકો છો જય મોગલમાં। તો મિત્રો આ છે મોગલધામનો ગેટ અને ત્યાં લખેલું છે સરસ મજાનું વાક્ય, ભગુડા ગામ એ જ મોગલધામ। તો આ વાક્ય સાંભળીને ખૂબ જ મજા આવે છે, ખૂબ આનંદ થાય છે। તો આપણે અત્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ભગુડા ગામ એ જ મોગલધામ, મોગલમાના મંદિરમાં। તો આજે બોડી સંખ્યામાં ભક્તો ભાવિક આવેલા છે। તો તમે જુઓ, તો અહીંયા આ છે મોગલધામ, ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ છે। અને અહીંયા તમે આ જુઓ, આ ફોટા જોઈ શકો છો કે માતાજીએ જેમને સંતાન આપ્યા હોય, મોગલ માએ જેમને સંતાન આપ્યા હોય તે અહીંયા ફોટો રાખવાની માનતા કરતા હોય છે। તો મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ બધા જે ફોટા જોઈ રહ્યા છો એ ફોટા જે છે લોકોએ માનતાના રાખેલા હોય છે કે માનતા કર્યું કે માતાજી મારે ઘરે સંતાન પ્રાપ્તિ થશે તો હું મારા બાળકનો ફોટો ચડાવીશ। તો બહુ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ફોટા છે। તો એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે માતાજીએ લોકોના કેવા કેવા કામ કર્યા છે। અહીંયા ભાવિકો માટે ચા પાણીની તેમજ બપોર અને સાંજે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। મિત્રો તમે બાળકના ફોટા જોઈ લો, કેટલી મોટી સંખ્યામાં છે। અહીંયા સામે માતાજીના બેસણા છે મોગલમાના, અને અહીંયા સામે પણ અહીંયા જે હવન કુંડ છે ત્યાં પણ લોકો વિવિધ પ્રકારના ફોટા પડાવતા હોય છે। તો અહીંનું જે વાતાવરણ છે એ એકદમ પવિત્ર અને આનંદમય છે, અને ચોખ્ખાઈ પણ બહુ જોરદાર છે। અહીંયા ભોજનાલય પણ છે, તમે જોઈ શકો છો। શ્રદ્ધાળુઓ આરામથી બેસી અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે। અને નાના બાળકો માટે ઘોડિયાની પારણાની વ્યવસ્થા છે, અને બપોર અને સાંજના ટાઈમે ભોજનશાળા પણ અહીંયા છે, અને ચોખ્ખાઈ પણ એકદમ મસ્ત છે। તો મિત્રો મોગલમાં જે છે એ દરેક શ્રદ્ધાળુ સાચા મનથી કાંઈ એમને માનતા કરે તો તે જરૂર પૂરી કરે છે। અને ગામ લોકો એટલી બધી હદે માને છે કે ગામમાં ક્યાંય પણ બારી કે દરવાજા છે એ બંધ કરતા નથી, અને મોગલમાની એટલી કૃપા છે કે ગામમાં હજે ક્યારેય પણ ચોરી થઈ નથી। તો મિત્રો આપે અત્યારે દર્શન કર્યા ભગુડા મોગલ માતાજીના। તો આના સંપૂર્ણ ઇતિહાસ અને જે માતાજીના પરચા જે છે એ બહુ જોરદાર છે। તમે પરચા જોયા કે સંતાન પ્રાપ્તિ માટે જે માનતા કરતા હોય લોકો, એનું તમે રૂબરૂ જોયું। એ સિવાય ગામમાં કોઈ બારી દરવાજા બંધ કરતા નથી। અને તમારે અહીં ભગુડા આવવા માટે તમે બગદાણા બાજુ આવ્યો હોય તો બગદાણાથી માત્ર અડધી કલાકના રસ્તા ઉપર ભગુડા ગામ આવેલું છે। શ્રીફળ વધારવા માટે અહીં વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ યાત્રિકોને હાથ પગ ધોવા માટે, ફ્રેશ થવા માટે પણ અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, અને બૂટ ચપ્પલ સ્ટેન્ડ પણ અહીંયા રાખવામાં આવેલ છે। તો મિત્રો સાફ સફાઈ અને ચોખ્ખાઈની દ્રષ્ટિએ બહુ એકદમ પવિત્ર ધામ જે છે મોગલધામ। તો મોગલધામની મુલાકાત અવશ્ય કરજો, અને
માતાજીના દર્શન જરૂર કરજો. તો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય.